સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સુરતમાં કોન્સ્ટેબલ વતી સાગરીત લાંચ લેતા પકડાયો છે. તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. કહી શકાય કે કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેવા કહ્યું હતું. પોક્સોના કેસમાં સમાધાન માટે લાંચ માંગી હતી. સમાધાન કરવાના 15,000 રૂપિયા માંગ્યા હતા. સાથે જ કહી શકાય કે કોન્સ્ટેબલ જયદીપ પાટીલે લાંચ માંગી હતી. સુરેશ હિરપરાને રૂપિયા આપવા માટે કીધું હતું. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જે સુરત ખાતે કોન્સ્ટેબલ વતી સાગરીત લાંચમાં પકડાયો છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં એસીબીના છટકામાં એક કોન્સ્ટેબલ છે તે ઘેરવાયો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ જયદીપ પાટીલ છે. તેમની પાસે એક ફરિયાદી આવ્યા હતા. તેમના જે સંબંધી છે તે પોક્સોના ગુનામાં લાજપોર જેલની અંદર બંધ છે. સાથે જ તેમના બે સાગરીતો પણ લાજપોર જેલની અંદર છે. જેમના જામીન માટે થઈ અને કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જે ફરિયાદી છે તેમણે ક્યાંક ને ક્યાંક સમાધાનની વાત કરી હતી. કારણ કે જે પોક્સોમાં જે આરોપી છે તેમની અને જે ભોગ બનનાર જે સગીરા છે તેમના પિતા સાથે થઈ અને આ સમાધાનની વાત કરી હતી ને સમાધાનની વાત માટે થઈને જ આ જયદીપ પાટીલ નામનો જે કોન્સ્ટેબલ છે તેમણે 15,000ની લાંચની માંગ કરી હતી. જોકે આ 15,000ની લાંચ તે પોતે તો ન લેતો હતો, પરંતુ તેમનો એક સાગરીત હતો, સાગરીત રાકેશ હિરપરા કરીને, જે સાગર હિરપરા, અને તેમની પાસેથી આ વ્યક્તિ જે છે તેમણે લાંચની રકમ આપવા માટે કીધું હતું. આ સમય દરમિયાન આ બંને વચ્ચે વાતચીત થઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા બાદ જે ફરિયાદી હતા તેમણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં જ આવેલું જે શિવ કુટીર મંદિર છે ત્યાં આ વ્યક્તિને જે છે તે બોલાવી હતી અને તેમને જયદીપ પાટીલના અંતર્ગત જે જયદીપ પાટીલે 15,000 રૂપિયા માંગ્યા હતા તે 15,000 રૂપિયા આપ્યા હતા. તે દરમિયાન જ ક્યાંક ને ક્યાંક એસીબી ને આ ફરિયાદીએ જે છે તે બોલાવી લીધી હતી અને છટકાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન એસીબી ત્યાં હાજર હતી અને 15,000 જેવા જ આ વ્યક્તિના હાથમાં આપ્યા કે તુરંત જ એસીબીએ તેમની અટકાયત કરી હતી. મહત્વનું કહી શકાય કે તેમની અટકાયત બાદ તેમની પૂછપરછ કરતા જયદીપ પાટીલે હસ્તક આ વ્યક્તિ જે છે તે રૂપિયા લેવા માટે આવ્યો હતો અને તેના જ કારણે જયદીપ પાટીલની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંનેની પૂછપરછ ચાલુ છે અને હાલ એસીબી ખાતે સુરત એસીબી ખાતે બંનેને ડિટેન કરવામાં આવ્યા છે. જી, કોન્સ્ટેબલ વતી સાગરીત લાંચ લેતા પકડાયો છે, વચેટિયો કહી શકાય, અને અટકાયત પણ કરી લેવામાં આવી છે. તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે આવા કેટલા પણ ઘટના બનતી હોય છે કે લાંચ લેવાની ઘટના અનેકવાર સામે આવતી હોય છે. તો પોલીસ દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવે કે બીજી વાર કોઈ આવી ઘટના ન બને? જે પ્રકારે સૌપ્રથમ વખત તો આ જે કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે કોન્સ્ટેબલ છે તેમણે અત્યાર સુધી કોની પાસે લાંચ લીધી છે, કઈ રીતે લાંચ લીધી છે, તે તમામ બાબતની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. કહી શકાય કે જે પ્રકારે લાંચ હેઠળ જે ગુનાની જે જોગવાઈઓ છે, સજાની જોગવાઈઓ છે તે મુજબ તેમને અત્યારે અહીંયાથી જે પ્રકારે તેમનો ગુનો સાબિત થઈ ગયો છે ને તેના જ કારણે તેમણે પૂછપરછ બાદ જે છે તે લાજપોર જેલમાં મોકલી આપવામાં આવશે અને ત્યાંથી અન્ય કોઈ જે પ્રકારે ગુના જે છે ભેદ ખુલશે તો તેમને એકવાર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ પ્રકારની કાર્યવાહી જે છે દર વખતે કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે પણ અત્યારે તેમને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરી અને જે તે જગ્યાએ જે પોલીસ કોન્સ્ટેબલ જે ફરજ બજાવતો તેથી તેમાં ફરજ મોકૂફ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જેમનો જે વચેટિયો હતો તેમની સાથે પણ આ જ પ્રકારની કામગીરી કરવામાં આવશે. કારણ કે પોલીસના જે વચેટિયા તરીકે જે કામ કરતો હતો જે તેમની સાથે પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. કારણ કે પોલીસ વતી તેમણે રૂપિયાની લાંચ સ્વીકારી હતી અને ખાસ કરીને પોલીસ વિભાગમાં આ પ્રકારે જે લાંચ લેતા લોકો છે તેમની સામે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગનું જે એન્ટી કરપ્શન બ્યુરો જે એસીબી છે તેમની પણ લાલાખ હોય છે અને તે સતત આવા પ્રયત્ન કરતી હોય છે કે જેથી કરીને અધિકારીઓ લાંચ લેતા ડરે. અવારનવાર લોકોને જાગૃતિ મેસેજ પણ ફેલાવતું હોય છે કે કોઈ પણ અધિકારીને લાંચ આપવી નહીં, પરંતુ અને અમુક જે આવા વ્યક્તિઓ છે તે લાંચમાં ભેરવાઈ જાય છે. પરંતુ આ જે સજાગ ફરિયાદી છે તેમના આધારે આ કોન્સ્ટેબલ જયદીપ પાટીલ છે તે હાલ તો એસીબીના સંકલનમાં આવ્યો છે અને તેમનો એક વચેટિયો પણ એસીબીના સંકલનમાં આવ્યો છે. હાલ એસીબીએ બંનેની પૂછપરછ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં કોન્સ્ટેબલ વતી સાગરીત લાંચ લેતા પકડાયો છે. કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેવા માટે કહ્યું હતું અને જેના સમાધાન કરવાના 15,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું છે અને બંનેની અટકાયત પણ કરી લેવામાં આવી છે.